તમે ત્યાં રહો છો અને એ વિસ્તારમાંથી પણ મને યાદ છે છેલ્લે જ્યારે જિગીશાબેનની પહોંચ્યા ત્યારે તમે પહેલાં વિરોધ કર્યો અને પછી તમે એમના ઘર પાસેથી જ પસાર થયા હતા. કોઈ દુશ્મની હોય તો ચાલો, દુશ્મન ખૂબ મોટો દુશ્મન હોય, પણ રાજકીય નેતાઓ શું કરતા હોય કે કોઈ પણ રીતે એને પોતાની સાથે લઈ લેતા હોય છે. કોઈ પ્રયત્ન કરે, 2-5 લોકોને મોકલે, A to Z થતા હોય એટલા પ્રયત્ન કરે, પછી એ બાહુબલી હોય કે એટલો મજબૂત ના હોય. તમારી પાસે તમારી સાથે કેટલા પ્રયત્ન કર્યા કે ભાઈ રાજુભાઈ બહુ થયું, હવે આવી જાઓ ને સાથે રહીએ? મને એકદમ નજીકથી ઓળખે છે, મારા સ્વભાવથી પરિચિત છે અને એને ખ્યાલ છે હું અસત્યને ક્યારેય નથી સ્વીકારતો અને હું કોઈનાથી ડરતોય નથી. એ જવાબનો પ્રયત્ન કેટલી વખત? એક જ વખત રમેશભાઈ ધડુકના માધ્યમથી થયેલો હતો અને એમાં મેં એમની ઘરે રમેશભાઈ મને બોલાવ્યો હતો અને ગોરધનભાઈના સૂચનથી બોલાવ્યો હતો. ગોરધનભાઈ એ પણ રાજી હતા એમાં, કારણ કે આમ તો સામે લડેલા છે એક સમય ભલે ભાજપ પાર્ટીમાં. તો શું વાત શું થઈ? બસ સમાધાન કરી અને સાથે રહેવાનું. મેં ઇનકાર કર્યો કે ભાઈ મારે એવી સત્તાની જરૂર નથી, મારે એવા પ્રતિષ્ઠાની જરૂર નથી, મારે સત્યની જરૂર છે, મારે નિડરતાની જરૂર છે. સત્ય અને નિડરતા કેવી રીતે આવશે એનું મને તમે આખો રોડ મેપ આપો તો હું તૈયાર છું. એ ન આપી શકીએ એટલે હું ન જોડાણો. એમને કીધું કે અત્યાર સુધી થયું એ બધું માફી માગું છું, હવે કંઈ નહીં થાય, બાહેંધરી નહીં, એવું ના ચાલે. બાહેંધરી આપવાનો મતલબ એ છે કે ભાઈ રાજનીતિની અંદર તમે જે ગુના કર્યા છે એની તો સજા તમારે ભોગવવાની જ ને. છેલ્લો સવાલ પૂછી લઉં. જિગ્નેશ મેવાણી આવી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા આવી રહ્યા છે, અલ્પેશભાઈ બરોબર છે, અને હાર્દિકભાઈ આવે છે કે નહીં આવતા? એને આમંત્રણ હતું? અમે આમંત્રણ બધાને આપશું. નહીં, આમાં જે પત્રકાર પરિષદમાં કહ્યું એમ 3 મોટા ચહેરાની પણ વાત. હાર્દિકભાઈને પણ છે ને આમંત્રણ કે નથી? ઓકે. હવે મારો સવાલ એ છે કે ગોપાલભાઈ આવે છે, જિગ્નેશભાઈ આવે છે, તો શું વિચારીને એમને આમંત્રણ આપવામાં આવ્યું? સંવેદનશીલ લોકો છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કાયમી પ્રયત્નશીલ છે, એટલા માટે અમે એની પાસે અપેક્ષાવાદી છીએ કે ભાઈ ગોંડલની બાબતમાં તેઓ અમને મદદરૂપ થાય. વિધાનસભાની અંદર સાચી માહિતી અને જે અમે દસ્તાવેજીકરણ ગુંડાઓનું અપરાધીકરણનું કરીએ એ દસ્તાવેજીકરણના સમર્થનમાં વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવે અથવા તો વિધાનસભાની અંદર આ બાબતની પોતાના વક્તવ્ય રજૂ કરે એવી અપેક્ષા. મને યાદ છે કે સંજય સોલંકીને જે કેસ આવ્યો હતો ત્યારે તમે પણ ત્યાં રેલી નીકળી હતી ગોંડલથી, ત્યારે તમે એનું નેતૃત્વ કર્યું હતું, એની માટેની વ્યવસ્થા કરી હતી. તો આજે તમે હવે કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છો, તેમાં એમના પરિવારવાળા સંજય સોલંકી પરિવાર આખું ને સામે રાજકુમાર જાટ પરિવારને તો ચાલો થોડું દૂર પડે, પણ અમિત ખૂટ પરિવારને કોઈ હાજર રહેવાના છે? જે લોકોને અમારી લડતની પરિભાષા સમજ્યા છે, સમાજની સંવેદના સમજ્યા છે, જેને ગુંડાગીરી ખતમ કરવાની જિજ્ઞાસા જાગશે, એ તમામ લોકો અમારી અપીલથી સાથે આવશે અને એ આવી એની નૈતિક ફરજ બનશે. નહીં આવે તો અમે વારસામાં શું દઈ જાઉં? હનુમાન બેનીવાલ પણ આવી રહ્યા છે. જી બિલકુલ, અમે એના માટે જરૂર પડશે તો રૂબરૂ એને આમંત્રણ આપવા જશું. પ્રોટેક્શન પણ ખાસ કરી આપવામાં આવશે હનુમાન બેનીવાલ. જી. તો આ હતા રાજુભાઈ સખિયા. તમે જુઓ કે અમારીથી થતા પ્રશ્ન તમામ અમે કરી લીધા અને એમણે 2 બાગ જવાબ પણ આપ્યા છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે, ગોંડલની રાજનીતિ ફરી ક્યાં પહોંચે છે, કોનો ઉદય થાય છે, કોનો અસ્ત થાય છે. ગુજરાત તક જોતા રહો, આપને તેની માહિતી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.